ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वातिककारमन्यात् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहलो मंत्र। चुपड़ी चल मेरा पास। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा घृतः कस्यचिद्धनम्। એટલે આપણે જોઈ રહ્યા હતા એ પ્રમાણે ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. તો ઈશાવાસ્યમ ઈશા એટલે ઈશ્વર વડે એટલે કે શાસન કરતા વડે આ જગતને વ્યાપ્ત કરવું છે, એના ઉપર વાસ કરાવવો જોઈએ, એને ઢાંકી દેવું, જોઈએ વસ્ત્રની જેમ. એ કેવી રીતે? તો આપણે જોયું એ પ્રમાણે બહુ સુંદર રીતે સમજાવ્યું કે સર્પને એના ઈશ્વર વડે વ્યાપ્ત કરવો જોઈએ. કોને? રજ્જુમાં દેખાતા સર્પને. બરાબર? પેલો સર્પ એટલે રજ્જુમાં દેખાતા સર્પને એના ઈશ્વર, એનો આત્મા કોણ છે? સર્પનો આત્મા રજ્જુ, દોરડું છે. કારણ કે રજ્જુ જેટલી જાડાઈ એ પેલા સર્પની છે, રજ્જુ જેટલી લંબાઈ સર્પની છે. એટલે એમ કહેવામાં આવે કે સર્પને એના ઈશ્વરથી વ્યાપ્ત કરવું જોઈએ. એટલે શું કરવાનું? કે જાણવું પડે કે જેને હું સર્પ કહું છું એ ખરેખર સર્પ નથી, એ તો દોરડું છે. જણાઈ ગયું તો શું થયું? વ્યાપ્ત થઈ ગયું. બસ આવું સમજવાની મહત્વની જરૂર એ છે કે સમગ્ર જગત છે એ ઈશ્વર વડે આ જાણવાની વાત છે કે આ સમગ્ર જગત છે નામરૂપ એ ચૈતન્યથી આરોપિત છે, ચૈતન્ય પર જ આરોપ છે. આ જગત चैतन्य को
આત્મા કહો, આત્મા એટલે હું, એ મારામાંથી ઉત્પન્ન થયેલું છે, મારામાં સ્થિત છે, મારામાં લય પામે છે, આ જાણવાનું છે. એટલે હું એટલે જેને હું કહું છું એની ખ્યાલ આપણે આગળ સવારે વાત કરી છે. અને આ ઉપાસનાનું વિધાન નથી. બહુ ઘણી વખત આપણે ઉપાસના કહેવામાં છે, અહંગ્રહ ઉપાસના. એ ઉપાસના એટલે શું કે એક પથ્થર છે પણ આપણે શું કહીએ શાલિગ્રામ છે. એટલે આપણે નિકૃષ્ટ વસ્તુ ઉપર ઉત્કૃષ્ટ વસ્તુનો આરોપ કર્યો. અને અહીંયા જગત ઉપર તમે એમ કહો કે ઈશ્વરનો આરોપ કરી અને બધા ઈશ્વર છે એવું છો, તો એની ઉપાસના કહેવાય. પણ આ ઉપાસના નથી, આ તો સત્ય છે. આપણે શ્રુતિ, જીવ, જગત અને ઈશ્વરના ઐક્યની વાત કરે છે. એટલે આ દ્રષ્ટિ છે ઉપાસનાની, આ મંત્રમાં વાત કરી નથી. મહત્વની વસ્તુ એ કહેવામાં આવે છે કે અહીંયા એ વાત કરી નથી. હવે શું કીધું? ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. બરાબર? એને શું છે? યત કિંચિત જગત્યામ જગત, જગત્યામ યત કિંચિત જગત એમ લઈ મૂકીએ તો જગત્યામ એટલે જગતી, જગતીનું સાતમું રૂપ છે જગત્યામ. જગતી એટલે પૃથ્વીમાં, આખા બ્રહ્માંડમાં જે કાંઈ છે, જગત એટલે જે કાંઈ છે, જગત એટલે જે જાયતે ગચ્છતિ ઇતિ જગત, જે ગતિમાન છે, જે પરિવર્તનશીલ છે, જે જન્મ અને મૃત્યુને આધીન છે, બધાને ઈશાવાસ્યમ. બરાબર? એટલે શું થયું કે હિન્દુ છે, મુસલમાન છે, ખ્રિસ્તી છે કે પારસી છે, સારો છે કે ખરાબ છે, પાપી છે કે પુણ્યશાળી છે, સ્ત્રી છે કે પુરુષ છે, બ્રાહ્મણ છે કે શૂદ્ર છે, જે કોઈ હોય એ સર્વને, બધું આવે ને સર્વને, જે શબ્દ છે બધાને આવરી લે છે. કોઈ પ્રકારનો સંકોચ રાખતો નથી. બધું જ ઈશ્વર છે. આચ્છાદન કરો એટલે તું એને ઈશ્વર તરીકે જાણ. એટલે બહુ મોટી વાત છે કે ખરેખર આપણો અનુભવ જુદો છે. આપણે તો જગતની અંદર દુઃખના દર્શન થતા હોય, શોકના દર્શન થતા હોય, ક્યારેક ઈર્ષાના દર્શન થતા હોય, ક્યારેક સ્પર્ધાના થાય કે જો આ લોકો કેવી સ્પર્ધા કરે છે, આવી ઈર્ષા, આવું અપમાન, આવી તોછડાઈ, એમાં ઈશ્વરના દર્શન કેવી રીતે કરવા? આપણો અનુભવ જુદો છે. એટલે ઘણી વખત કહીએ સ્વામીની બધું કહો, કે બધું ભગવાન છે, બધી વાત સાચી, પણ તમે મારા સાહેબમાં ભગવાન જોવાનું કહેતા નહીં, મારી સાસુમાં નહીં. ખ્યાલ આવે છે? ઉપલક્ષણ છે કે સાસુમાં ઈશ્વરના દર્શન ન, તમે બધામાં કયો કરીશ પણ મારી સાસુમાં ઈશ્વર ન જોશો. તમે એ વાત નહીં કરતા, બીજી બધી વાત કરવી હોય તો કરજો. એટલે કે સાસુ કીધું ઉપલક્ષણ છે. ઉપલક્ષણ ખ્યાલ છે ને? એની નાનકડી વાત કરું. ઉપલક્ષણ એટલે શું? એક નાનો છોકરો હતો. હવે એની માં બજારમાં કંઈક કામ કરવા માટે લેવા માટે ગઈ અને કંઈક શ્રીખંડ બનાવવો હશે. એટલે દહીં હતું, દહીં પેલા કંતાન પર પાથરેલું, કપડા પર પાથરેલું પેલાના વખતની. એટલે માં કહે છે કે જો ધ્યાન રાખજે કાગડો દહીં ખાઈ જાય નહીં, બરોબર ધ્યાન રાખજે. તો કે ભલે. રાખીને એને બેઠો, કાગડો દહીં ખાઈ જાય નહીં. માં આવી પાછી તો દહીં જ નહોતું. તો કે ક્યાં ગયું દહીં? તો કે ગાય ખાઈ ગઈ. કે પણ મેં તને કીધું તું દહીંનું ધ્યાન રાખજે, પણ તે તો કીધું તું કાગડા છે, ગાયનું ક્યાં કીધું હતું? એટલે ઉપલક્ષણ સાસુમાં ઈશ્વર હું જોઈ શકું નહીં, એટલે સાસુ નહીં પણ ઉપલક્ષણ છે. બધા અંદર જે કોઈ એવી વ્યક્તિ હોય કે બધામાં મને ઈશ્વરના દર્શન થઈ શકે, પણ અમુક વ્યક્તિમાં ઈશ્વરના દર્શન, પરમાત્માના દર્શન આપણે કરવા તૈયાર નથી. એટલે આ આપણો અનુભવ છે. આ આપણો અનુભવ છે. ભલે ને આપણે શ્રુતિમાં શ્રદ્ધા હોય, શ્રુતિ માતા કહે છે કે આ બધું ઈશ્વર છે, પણ જે મને અપૂર્ણતા દેખાતી હોય એમાં પૂર્ણતાના દર્શન કેમ કરી શકું? જે મને દુઃખ દેખાતું હોય એમાં સુખના દર્શન કેમ કરી શકાય? જે મને વિષમતા જ દેખાતી હોય એમાં સમત્વના દર્શન કેવી રીતે કરી શકાય? અને શ્રુતિ તો તત્વજ્ઞાન માટે, જો શ્રુતિ તત્વના જ્ઞાન માટે, આત્માના જ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે પ્રમાણ છે. પ્રમાણ એટલે શું? પ્રમાકરણમ પ્રમાણ. પ્રમા એટલે જ્ઞાન. એ જ્ઞાન કરવાનું સાધન છે, એને પ્રમાણ કહેવાય.
અને શ્રુતિ તત્વજ્ઞાનના માટેનું તત્વનું જ્ઞાન કરવા માટેનું પ્રમાણ છે. એટલે એનો અર્થ કે બીજો કોઈ પ્રમાણ છે નહીં. જેમ કે આંખ છે એ રૂપનું જ્ઞાન કરવા માટેનું પ્રમાણ છે. આંખ એમ કહે છે કે આ બ્લુ કલર છે, આ બ્લુ કલરની ક્લિપ છે, અને હું એમ કહું કે નાના જો મારા હાથમાં કેવું સરસ ગુલાબનું ફૂલ છે, કેવું સરસ ગુલાબનું ફૂલ છે. ગુલાબનું ફૂલ એ નથી અને કલર પણ ગુલાબી નથી. બ્લુ એટલે બ્લુ જ. પ્રમાણ જે જ્ઞાન આપે એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એમાં શ્રુતિ તત્વજ્ઞાન માટેનું બ્રહ્મના જ્ઞાન માટેનું પ્રમાણ છે, અને એમ કહે છે કે બધું પરમાત્મા છે. તો પછી મને જે અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે, શોકનો અનુભવ થાય છે, એ ખરેખર આપણે સિદ્ધ કરી શકીએ? એના માટે શું પ્રમાણ છે આપણા માટે? આ જગત મને દુઃખ આપે છે, આ જગત મારા માટે શોકનું કારણ છે, એના માટે મારી પાસે શું પ્રમાણ છે? કારણ કે એટલા માટે જો કોઈ પ્રમાણ છે જ નહીં. આપણે નક્કી કર્યું છે કે આ મને દુઃખ આપે છે, કે આ મને સુખ આપે છે. જેમ કે કોઈ વ્યક્તિને આપણે બસમાં ગયા હોય અને નજીકમાં જ બેસવાનું થયું હોય, અને એ કહે કે ધુમાડા કાઢતી હોય, એના સ્વર્ગમાં જણ પહોંચતી હોય, એટલો આનંદ થતો હોય એને, અને આપણે તો શ્વાસ લેવાની મુશ્કેલી પડી જાય. પેલાને સુખ થાય છે અને મને દુઃખ થાય છે. તો સુખ છે કે દુઃખ છે? કયું પ્રમાણ છે આમાં? વસ્તુમાં સુખ છે, જગતની અંદર સુખ છે કે દુઃખ છે? આપણી પાસે કોઈ પ્રમાણ નથી. આપણે નક્કી કર્યું કે આને સુખ કેવું, ઓલાને સુખ લાગે છે. મારે તો ત્યાં ત્રાસ થઈ જાય છે કે ભાઈ આ માણસે લખ્યું છે, છતાં એમાં લખ્યું હોય કે ધૂમ્રપાન કરવું મનાય છે, પણ એ કરે છે. તો આપણને કે હવે શું કરવું? એટલે એકને સુખ મળે છે, બીજાને દુઃખ મળે છે. એટલે ખરેખર આપણી પાસે એવું કોઈ પ્રમાણ નથી કે આ જગતમાં જગત ઈશ્વર નથી. જે કાંઈ છે ઈશ્વરથી વ્યાપ્ત છે. બરાબર? તો એના માટે શું કરવું પડે? બસ એક જ વસ્તુ છે. જો કે ખરેખર આપણે પહેલાં તો ઈશ્વર જ છે એના પર જગતનો અધ્યારોપ કર્યો છે. જેમ પેલું દોરડું છે એના પર સર્પનો અધ્યારોપ કર્યો, અને પછી બીક લાગે છે. બીક લાગે છે પેલા કાઢવા માટે પ્રયત્ન કર્યો, લાકડી મારીને કંઈક કર્યું, સર્પ જતો નથી. કારણ કે પેલો દોરડામાંનો સર્પ ક્યાંથી જવાનો હતો. એટલે હવે આપણે શું કર્યું? ભાગો. એ માને મેં ભગાડવા માટે પ્રયત્ન કર્યો, ભાગ્યો નહીં. એટલે આપણે ભયથી આપણે ભાગવા લાગ્યા કે ભાઈ હવે આપણે ઊભું રહેવું નથી. પણ એ વખતે એક બીજી વ્યક્તિ છે, એ છે એ જાણે છે, એ જાણે છે શું કે આ તો દોરડું છે. એટલે કે અહીંયા તો આ સર્પને છે ને રજ્જુથી આચ્છાદિત કરી દે, તો એમાં શું છે? સત્ય જ છે ને. પણ આપણને ખબર નથી એમ આ જગત ઈશ્વરથી આચ્છાદિત કરી કે જે કાંઈ છે એ ઈશ્વર જ છે. એ જાણીએ તો કેટલું સરસ થઈ જાય. યત જ્ઞાત્વા મોક્ષસે શુભાત. જે જાણીને, ઈશ્વરને જાણીને અશુભમાંથી, દુઃખમાંથી તું મુક્ત થઈ જાય. જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી આપણને માં હોય ને, પણ માના વાત્સલ્યથી કદાચ વંચિત થઈ જાય. કોઈને ખબર ન હોય કે મારી માં છે, ભલે એ પ્રેમ કરતી હોય, પણ જ્યારે મને ખબર પોતે મારી માં છે ત્યારે એક વાત્સલ્યનો આનંદ એક જુદો આવે. માના વધવામાં પણ મને વાત્સલ્ય દેખાય. માં મારી પાસે ગુસ્સે થતી હોય ને તો પણ મને ક્યારે એના માટે એનો દ્વેષ ન થાય, ક્રોધ ન થાય. મોટે ભાગે કે ના ના મારી માં છે. એ કદાચ બોલે તો થોડીક વાર પછી આપણા મગજમાં એનું દુઃખ પણ હોય નહીં. એમાં જગતમાં મને ઈશ્વરના દર્શન થાય તો એના વાત્સલ્યના પણ દર્શન, પ્રેમના પણ દર્શન થાય. પણ એના માટે ખાલી વિચાર કરવાની જરૂર છે. શાસ્ત્ર તો એમ જ કહે છે કે આ ઈશાવાસમ, આ બધું ઈશ્વર છે. પણ મને તો એમાં શું દેખાય છે? એટલે જો ભૂત જોયું, ભૂત છે પણ ભૂત નથી જોયું, આ ઠૂઠું છે. એક ઠૂઠું હતું, એના ઉપર જરા બે બાજુ ડાંખી હતી અને એમાં ભૂતના બે હાથ દેખાણા, થોડુંક પાનાના ઝુમખા હતા, ત્યાં મોઢું દેખાણું, અને સફેદ કપડાં પહેર્યા. તે મારો ભ્રમ હતો. પછી મને ખબર પડી કે આ તો ઠૂઠું જ, આપણે ભૂત નથી પણ ઠૂઠું છે. તો મેં શું કર્યું? ભૂતને ઠૂઠાથી આચ્છાદિત કરી દીધું. અને એના કરતાં ભૂતને, આપણે સર્પને વાત કરી, આ ભૂતની વાત કરી, એને બદલે આધુનિક દ્રષ્ટાંત આપ્યું આપણે
તો વધારે મજા પડશે. આજકાલ એવા ફોટા આવે છે, એમ આમ દેખાડે કે કોઈ ડિઝાઇન હોય, એ ડિઝાઇન પણ એવી સરસ તો હોય નહીં, એમ કે ગોળ 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 એ ડિઝાઇન હોય. અને પછી કે જો સ્વામીજી આને બરોબર ધારીને જુઓ, આની અંદર શ્રી કૃષ્ણ છે. એટલે શું કરું, બરોબર બરોબર જો બરોબર તો જોઉં છું ને, બરોબર એક જ સ્થાન ઉપર અંદર ડીપમાં જુઓ, બરોબર જો એટલે ઓલી પેલી ડાયરેક્ટ છે આકૃતિ એ બહાર આવે, ઓહો આમાં તો કૃષ્ણ છે, વાહ આ તો મારા ઈષ્ટ છે. પણ એના માટે શું કહું, ધારીને જોવું પડે કે અહો આ બધા જ ગોટાળા, આ બધી વિચિત્રતા, આ જગતમાં કેવી છે વિચિત્રતા છે, કેટલાય ગોટાળા લાગે છે, ક્યાંય ઈર્ષા લાગે છે, ક્યાંય સ્પર્ધા લાગે છે, પણ એ બધામાં કોણ છે, ઈશ્વર સમાયેલો છે. મયા સર્વમિદમ મયા સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણાયવ, બરાબર, સૂત્રે મણિગણાયવ. આ એક સૂત્રની અંદર જુદા જુદા મણકા પોરવાયેલા છે. વિચિત્રતા લાગે, પણ એ બધાનો આધાર કોણ છે, તો કે પરમાત્મા. પેલો ઓલામાં દોરી, અહીંયા પરમાત્મા. બસ આ જાણવાનું છે. તો એ તો બરાબર, પણ જાણો કેવી રીતે? આ જગતમાં તો વિષમતા લાગે છે, ઓલા ફોટામાં તો તમે એકાગ્રતા કરો એટલે દેખાય. એમાં આવી રીતે આપણે બરોબર એને જોવાનું છે. તો કેવી રીતે જુઓ પરમાત્માને? તો ફરી એકવાર યાદ અપાવી, ઋષભ શ્લોક છે, અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈતસ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગત રૂપમ તત્વદ્વયમ. ને સમજાવે છે આ શ્લોક. પછી ક્યારે પાકો કરવા જેવો છે, પણ અસ્તિ ભાતિ પ્રિયમ, કોઈ પણ વસ્તુ, જગતની કોઈ પણ વસ્તુ લો, આ ટેબલ છે, એનું મને ભાન છે, અને કેવું છે, પ્રિય છે, એટલે તો બહુ પ્રિય છે. એવી રીતે કોઈ પણ વ્યક્તિ, આ બેન આવી, એનું મને ભાન છે, એ છે, અને કોઈક નહીં તો ઉપયોગી છે. પછી એનું નામ છે, કદાચ એનું નામ જોઈએ ચંપાબેન કે દયા. એટલે દરેક વસ્તુની અંદર 5 છે, અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ ચ પંચકમ. કોઈ પણ જગતના પદાર્થ લો, તેમાં એનું સત એટલે ચેતન છે, આપણે અસ્તિત્વ છે, એનું મને ભાન થાય છે, એનું જ્ઞાન છે, અને પ્રિય કે ઉપયોગી છે, મને નહીં તો બીજાને. પણ આ વસ્તુને આપણે નકારી શકીએ નહીં. એમાં કહે છે આદ્યત્રયમ બ્રહ્મરૂપમ, આગળના છે જે છે, જેનું ભાન થાય છે, જે ઉપયોગી છે, 3 શું છે, બ્રહ્મ. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ એટલે બ્રહ્મ શું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે જે સત છે, ચિત્ત છે, અને આનંદ છે, શું છે, બ્રહ્મ. અને બીજા છે નામ રૂપમ પંચકમ, જે બીજા 2 છે એ જગતનું રૂપ છે. એટલે આમ બ્રહ્મને ઓળખવો હોય, બ્રહ્મથી આચ્છાદિત કરવું હોય, તો આપણી દ્રષ્ટિ ક્યાં રાખવી એ મહત્વનું છે. તમે કહો છો કે અસ્તિ ભાતિ પ્રિયમ, બરાબર, પણ ઘણી વખત આપણે થાય કે આ તો પાપી છે, આ તો કેવો દોષી છે, આ વીછમાં બ્રહ્મના દર્શન. સાપ તો આપણે, સાપનું તો બહુ બીક લાગે, ઘણા લોકોને બીક લાગતી હોય, ભાઈ સાપ તો દોષિત છે, એ બધામાં બ્રહ્મના દર્શન નથી. એટલે સાપ અને વીછી ઉપલક્ષણ છે. ક્યારેક મનુષ્ય પણ એવા લાગે, ત્યારે એવું થાય કે મને એમાં ઈશ્વરના દર્શન કેવી રીતે કરવા? તો એક વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ છે કે નહીં, પદાર્થ છે, જે છે ને એ કેવો છે મહત્વનું, પણ જે છે ને, જે છે અંશ, એ કોનો અંશ છે? પરમાત્માનો. સચ્ચિત આનંદ, સતનો જે છે એ અંશ કોણ છે? પરમ પવિત્ર, નિર્દોષ, નિષ્પાપ બ્રહ્મ છે. આટલું સમજાવવા લેવું પડે કે કોઈ પણ જે દોષ જેવી વસ્તુ ખરેખર છે જ નહીં, દોષ જેવી વસ્તુ ખરેખર છે જ નહીં, म्हणजे છે અંશ છે એ નિર્દોષ, નિષ્પાપ પરમાત્માનો અંશ છે. અને સમષ્ટિની દ્રષ્ટિએ જોઈએ તો પણ કોઈ પણ વસ્તુ દોષિત છે જ નહીં, બધામાં કંઈક ને કંઈક ગુણ છે. આપણે ઘણી વખત જ્યાં વીછી નકામો છે, વીછી તો બધાને ડંખ આપે છે, સર્પ આમ કરે છે, એટલે બધા દોષિત છે. પણ મારો પોતાનો અનુભવ કહું, આપણા આશ્રમમાં નોળિયો આવે, ભાઈ નોળિયો બિચારો કશું કરે નહીં,
મને કે નોળિયો શું કામ આવે છે? મને કંઈ કરતો તો નહોતો, મને કંઈ મુશ્કેલી નહોતી ને નીચે આવતો હતો ને જતો હતો ને મને ઘણી વખત જોઈએ તો ટગર ટગર જોતો હોય, કંઈ ખબર નહીં કેવું મગજમાં આવ્યું, કોઈ દિવસ એવું કરી નહીં. મને તો કે બધા કે નોળિયો અહીંથી આવે છે એટલે આપણે વંડી હોય ને ત્યાં નીચે બાફરું રાખ્યું હોય અહીંથી નોળિયો આઘો જ આવે છે. મેં કોઈ લાદી મૂકી દીધી, શું કરવા મૂકી મને ખબર કે મને કંઈ નુકસાન તો કરતો નહોતો, પણ બસ મને નોળિયો આવે છે બંધ કરી દીધો, નથી આવડ્યું. પછી ત્યાં ડર કરતો તો મોટા મોટા એવા ખાડા કરી દે એટલે મેં કીધું ચાલો બંધ કરી દે, ખાડા પાડા પડ્યા કરે છે અને ક્યાંક પગ કોઈનું પડી જાય, બંધ કર્યું. પછી શું થયું ખબર છે? પછી તો ઉપર ઉંદર આવવા માંડ્યો, મોટા મોટો એટલો જાડો, અને પછી તો રોજ ઘી ખાઈ ખાઈને વધારે જાડો પડે. પછી મને યાદ આવ્યું કે ભાઈ આપણે આ કામ કર્યું છે, ખોટું કર્યું છે. જેવું પેલું કાઢી નાખ્યું ઉંદર જતો રહ્યો, કોઈ આવ્યું નહીં. પછી એટલે આપણને એવું લાગે કે આ દોષિત છે માટે તેને દૂર કરો, આ નકામો છે માટે દૂર કરો. પણ સમષ્ટિમાં કોઈ વસ્તુ દોષિત નથી, કોઈ નકામી નથી, દરેક ઉપયોગી છે, એટલે પ્રિય છે. ભગવાનનો એમાં અંશ છે, પ્રિય અંશ, આનંદ અંશ, ઉપયોગી અંશ છે. એટલે મહત્ત્વની વસ્તુ તો એ છે કે કોઈ પણ વ્યક્તિ ખરેખર દુષ્ટ નથી, કારણ કે એમાં છે ને એમાં પાપી છે, દુષ્ટ છે. આ જે છે એ પણ છે નિર્દોષ બ્રહ્મ છે, એનું ભાન થયેલું છે એ અગત્યનું છે. અગત્યનું શું છે? એ મહત્ત્વનું છે. અગત્યનું છે વસ્તુ છે, એનું ભાન થાય છે, એ સારી છે કે ખરાબ છે એ તો આપણો વ્યક્તિગત ખ્યાલ છે. જેમ મારો પોતાનો ખ્યાલ બદલાઈ ગયો, વ્યક્તિગત ખ્યાલ છે, એટલે તે દેખાય કેવું છે અગત્યનું નથી. બસ બ્રહ્મ છે અને ભાસી રહ્યું છે, અને એ કેવું છે? ઉપયોગી છે, માટે આનંદ સ્વરૂપ છે. આ સમજાય એટલે શું થયું? ઈશાવાસ્યમિદં સર્વમ, એટલે આ બધું ઈશ્વર વડે વ્યાપ્ત છે. એ તો સમજાઈ ગયું. આ બધા ભગવાન છે એટલે આપણે બધા એમ આવીને એ બધાને પ્રણામ કરીએ, પણ આ ભગવાન નથી. એમાં તો કેટલી મર્યાદા છે, એમાં કેટલી ફરિયાદ છે. તો એના માટે પણ એક સરસ દર્શન, કારણ કે મારા વિશે પણ શું અગત્ય છે એ જાણવાની જરૂર છે. મારા વિશે જેને હું કહું છું, હું એટલે કે આત્મા, એના મેં શું છે? હું છું, તો કે હા. એનું ભાન છે, તો કે હા. એ પ્રિય છે, તો કે સાચું કહીએ તો હું હંમેશા મને પ્રિય છું, હંમેશા હું પ્રિય છું. હું કેવો છું એ મહત્વનું. હું છું, હું મોટો છું, નાનો છું, જાડો છું, પતલો છું, ઊંચો છું, નકામો છું. ઘણી વખત લાગે કારણ કે કોઈ સતત ઈધા કરતું હોય માટે ઘણી વખત આપણે એમ કે તું નકામો છે, તું નકામો છે. પેલી વ્યક્તિને કે હા હું નકામો છું, એટલે નકામો છું, આવું સફળ છું, નિષ્ફળ છું, અભણ છું, ભણેલો છું. એ ખરેખર તો શું છે? એ સચ્ચી આત્માના ઉપરનો આરોપ છે, અથવા તો કંઈ વેશ છે. શું છે? વેશ છે. એટલે આ વેશ છે એ મારા વગર સંભવી શકે નહીં. પણ એક છે કે વેશમાં હું બધા વેશમાં છું, પણ હું વેશ વગર પણ રહી શકું છું. કારણ કે હવે તમે બધા અધ્યયન કરો છો તરત સમજાશે. મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અસ્થિત. જે માટી કે આ માટીના અનેક પાત્રમાં હું છું, પણ હું આ બધા પાત્રથી સ્વતંત્ર છું. એ મારું સ્વરૂપ છે. એટલે કે હું છું, મને એનું ભાન છે, અને કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણને ગમે ત્યારે બાળકો વાત તો નહીં કરશો બેટા, અહીંયા વાત સત્સંગ ચાલે છે ને. હું છું, મને એનું ભાન છે, અને આનંદ મને સ્વીકાર્ય નથી. કારણ કે મોટે ભાગે તો દુઃખી હોઉં છું, ક્યારેક સુખનો પણ અનુભવ કરું છું. પણ એ સુખ ક્યારે મળે છે, મને આનંદ ક્યારે મળે છે? કે જ્યારે કોઈ વ્યક્તિ મને ઉપયોગી થાય ત્યારે મને પ્રિય છે,
પ્રિય હોય તો મને આનંદ આપે, પણ જે ક્ષણે એમ થાય આ વ્યક્તિ નકામી છે, મારા કામમાં કામની નથી, એ હવે મને ઉપયોગી થશે નહીં, ત્યારે મારે તરત જ એના માટેનું પ્રિયત્વ જતું રહે, એટલે આનંદ પણ જતો રહે. પણ તમે જો એટલે જગતના પદાર્થમાં જે પ્રિય છે એ મને આનંદ આપે છે, એ બદલાય છે, પણ એક વસ્તુ એવી છે કે જે મને હંમેશા પ્રિય હોય છે. ખબર છે? એક વસ્તુ એવી છે કે જે મને હંમેશા પ્રિય હોય છે. કોણ છે ખબર છે? જો સવારમાં ઉઠી ત્યારથી બ્રશ કરતા હોય ત્યારે શું કરીએ? જરા બ્રશ કરીએ છીએ, અને એમ કેટલું બધું ગડબડ હોય તો એ અરીસામાં જોઈ લે, પાછું માથું એટલે અરીસામાં જોઈ લે. કદાચ ઘણા લોકો તો શું કરવું, સ્કૂટરનો કાચ હોય ત્યાં જરા જોઈ લે, કેવો લાગે છે. કારણ કે ત્યારે કંટાળો નથી આવતો, એના માટે આપણે ક્યારેય કંટાળો આવતો, કારણ કે હું પ્રિય છું તો જ થાય ને. એટલે સૌથી પ્રિય કોણ છું? હા, હું હંમેશા પ્રિય છું. અહમ અસ્મિ સદા ભામી કદાચિત ન અહમ પ્રિય. અહમ અસ્મિ એટલે હું છું, સદા ભામી હંમેશા ભાસું છું, અને ક્યારેય અપ્રિય નથી. એટલા માટે શું થયું? સત, ચિત અને આનંદ. એટલા માટે બીજી રીતેમાં કહે છે અદ્વૈત મકરંદમાં, બ્રહ્મ એવ અતસિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. આથી સિદ્ધ થાય છે કે હું બ્રહ્મ છું. કેવો છું? સત, ચિત, આનંદ લક્ષણ. એટલે આમ અહીંયા અગત્યનું શું છે કે હું છું. કેવો છું, ક્યાં છું, એ બધું તો કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ, આત્માનો નથી. હું ભાસું છું, બરાબર? કેવો ભાસું છું, કેવો છું, મને કેવું ભાન છે એ મહત્વનું નથી, પાછો ઉપાધિનો ધર્મ છે. પણ માને હું ભાસું છું એટલે કે ચિત્ત સ્વરૂપ છું, અને હું હંમેશા પ્રિય છું. બસ આટલું સમજાઈ જાય તો બાકીની બધી વસ્તુ કઈ બની જાય? સારું, ખરાબ, ઊંચો, નીચો, એ બધું છે કેવું છે? એ હંમેશા બદલાતું રહે છે, વ્યભિચારી છે, મિથ્યા છે, અને એટલા માટે એ મારો ધર્મ નથી. એટલે હવે ખબર પડી કે શ્રુતિ કહે છે કે આ સર્વ જગત ઈશ્વરથી આચ્છાદિત કરવું જોઈએ, આ સર્વ જગત હુંથી આચ્છાદિત કરવું જોઈએ, આ સર્વ જગત આત્માથી આચ્છાદિત કરવું છે. એટલે કે આ બધું જ મારા વડે આચ્છાદિત થાય છે. આ ઉપાધિ તો શું છે? આગંતુક છે, મિથ્યા છે. તો પછી એને મહત્વ આપ્યું તો શું થાય? દુઃખ જ થાય ને. બસ બહુ મહત્વની વસ્તુ છે કે જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે છે, શોક થાય છે, સંઘર્ષ થાય છે, ઈર્ષા થાય છે, ત્યારે સમજવું જોઈએ કે ક્યાંક આપણે ઉપાધિને મહત્વ આપી દીધું, એને સત્યતા આપી તો જ થાય, નહીં તો ક્યારેય દુઃખ થઈ શકે નહીં. બરાબર? અને હવે બીજું, હું સદા પ્રિય છું એ આપણે જોયું કે હંમેશા મને પ્રિય છું. હવે બીજી દ્રષ્ટિ આપણે જોઈએ તો આત્મા આનંદ સ્વરૂપ છે. એના માટે બીજી દ્રષ્ટિએ જો કે આત્મા કેવી રીતે આનંદ સ્વરૂપ છે. કારણ કે મને દુઃખનો જ અનુભવ થતો હોય અને હું આનંદ સ્વરૂપ છું, એ બોલું તો બોલતા બોલતા કદાચ હું આનંદ સ્વરૂપ છું, તમે કહો છો માટે એ બોલતા બોલતા કદાચ આપણો અવાજ થઈ શકે, તો એ કેવી રીતે કહી શકાય હું આનંદ સ્વરૂપ છું? તો એક જ વસ્તુ છે. જેમ કે અમારી આંખ છે, એમાં કીકી કેવડી મોટી છે, પણ એ કીકી છે એનું પણ મને સભાનતા નથી હોતી, પણ જરાક એમાં નાનકડું ટણકલું આંખમાં પડી ગયું હોય તો સહન જ ન થાય, તો તરત જ કાઢી નાખ્યું. કારણ કે કીકી મારું સ્વરૂપ છે આંખનું, એટલે એની સામે મને વિરોધ નથી, એની સામે વિરોધ નથી, પણ એક નાનકડું ટણકલું આવ્યું એની સામે મને વિરોધ થઈ જાય કે ક્યારે નીકળે? જુઓ ને બેન, જુઓ ને, કંઈક છે પણ ના કાઢી નાખ્યું, પણ જ્યાં સુધી આપણને સ્પષ્ટ ન થાય કે આ નીકળી ગયું છે ત્યાં સુધી આપણે બેચેન થઈ જઈએ છે ને. એ રીતે હવે આપણા પોતાના સુંદરમ વિચારીએ તો મને કઈ વસ્તુ બેચેન બનાવે છે અને કઈ વસ્તુ મને દુઃખ ફરિયાદ નથી. દુઃખ આવે તો બેચેન થઈ જાય, ભાઈ ક્યારે જાય, કેવી રીતે કાઢું? આ દુઃખ આવ્યું છે તેમાં કેવી રીતે બહાર આવી છું? સતત દુઃખમાંથી બહાર કાઢવા માટે કાં તો એમ થાય બહુ દુઃખ થયું તો કોઈ પાસે જઈને જો આને આવું કર્યું, આને આમ કર્યું, એટલે કંઈક બોલી આવું, તેથી મને લાગે કે હું બરોબર છું, એટલે મારું દુઃખ જતું રહે.
તમે જો દુઃખમાંથી મુક્ત થવા માટે જ કોઈની આપણે નિંદા કરતા હોઈએ તો પણ એ દુઃખમાંથી મુક્ત થવા માટે કરતા હોય છે. ઘણી વખત તમે જોજો બધાને દુઃખ ગમતું નથી. શું ગમે? સુખ ગમે છે તો કે હા એ તો ગમે જ ને. આનંદ સુખ ગમે છે, આનંદ ગમે છે, જે મને ગમે છે એ મારું સ્વરૂપ છે. જે કીકી આંખનું સ્વરૂપ છે તેની સાથે કોઈ ફરિયાદ નથી. એ મને પણ ક્યારે સુખ માટે કે આનંદ માટે ફરિયાદ નથી. અને એટલે જ્યાં આનંદ મળતો હોય ત્યાં આપણને તરત જ એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાના. બરાબર છે. ઊંઘવા આપણે જો જગતના પદાર્થો પ્રાપ્ત કરીએ ત્યાં આનંદ આવે એનો પ્રયત્ન કરીએ પણ ત્યારે સૂઈ જાય ત્યારે કોઈ વસ્તુ નથી હોતી પણ આનંદ આવે જ કે નહીં, એ ઉઠવું જ નથી ગમતું. અને એટલે ઘણા લોકો તો એટલા કુશળ હોય કે બસમાં જતા હોય તમે અમદાવાદ બોમ્બે જાઓ ને ત્યાં તમને ખબર પડે, અહીંયા ન ખબર પડે. એટલી ગીડી હોય પકડી રાખ્યું સૂઈ જાય આરામથી. કેમ? આનંદ આવે છે. એટલે આનંદ મને ગમે છે, આનંદ મારું સ્વરૂપ છે. અને એટલા માટે હું આનંદ સ્વરૂપ છે. એટલે હવે પાછું એક વખત જોઈ લે. ઈશાવાસમિદગમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. એટલે કે ઈશ્વર વડે આ જગતને આચ્છાદિત કરવું, એટલે મારા વડે આચ્છાદિત કરવું. હું જ આ ચૈતન્ય છું, એના ઉપર આ જગત અધ્યારોપિત છું. પણ હું એટલે કોણ? જે નિરાકાર છે, જેને દેશ કે કાળની મર્યાદા નથી, એવો ચૈતન્ય હું આ જગતનું અધિષ્ઠાન છું. એટલે કે હું જ આ સર્વ છું. ઈશ્વર છે તે તો બરાબર છે, પણ છેવટે આપણે અહીંયા કેળવવું છે જ્ઞાન કે હું એ ચૈતન્ય નિરાકાર દેશ કાળની મર્યાદાથી પર છું. એ હું જ આ સર્વ બની ગયો છું. અહમ ઇદમ સર્વમ. આવો મહત્વનું છે. અને હવે તમે કહો છો અહમ ઇદમ સર્વમ, હું જ છું. પણ સ્વામીજી મારામાં કેટલા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષા આ બધું પડ્યું છે ને એ મને જ ખબર છે. ભલે બહારથી હું પ્રયત્ન કરું છું પણ હજી આ બધું તો જતું નથી. એનું શું કરું? જો કે જો નિષેધમાં કહે છે, એ ચોપડી બધા પાસે નથી બતાવતા, પણ ત્યાં શંકરાચાર્ય મહારાજે એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ સુખડ છે એ તમે સુખડ કેવો છે? સુગંધિત છે, હંમેશા સુગંધિત છે. પણ એને પાણીમાં લાંબા વખત સુધી રાખી મૂકવામાં આવે તો દુર્ગંધ આવી જાય છે કે નહીં? ઘાસ સાંભળેલું આ લાકડ જેવું થઈ જાય. પછી એને શું કરવું પડે? બરાબર એમ ઘસવું પડે. બરાબર ઘસીએ એટલે દુર્ગંધ બધી જતી રહે અને સ્વાભાવિક જે સુગંધ છે એ પ્રગટ થાય. એવી રીતે આ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધા છે એ કેવા છે? ખરેખર આત્માના ધર્મ નથી, આ હુંના ધર્મ નથી. પણ આપણે સમજાવવું જોઈએ. મને સભાનતા હોય જ્યારે હું વ્યવહાર કરું ત્યારે મને ખબર પડે કે મારો વ્યવહાર રાગથી થાય છે, આ મારો વ્યવહાર લોભથી થઈ રહ્યો છે, આ મારો વ્યવહાર કામથી થઈ રહ્યો છે. એ સ્પષ્ટ જ સમજાતું હોય તેનો અર્થ એ થયો કે મને ખબર પડે છે કે આ કામ, ક્રોધ, લોભ દ્વારા થઈ રહ્યો વ્યવહાર કોનો છે? મનની વૃત્તિ છે. આ કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ એ મનની વૃત્તિ છે. પણ પહેલું સ્ટેપ તો એ છે કે મને ખબર પડવી જોઈએ. ખાલી બોલવાથી ન થાય કે આ રાગ, દ્વેષ, કામ, ક્રોધ મનની વૃત્તિ છે એ અધ્યારોપિત છે, માટે સત્ય નથી. અને હું જે કરતો હોય એ વ્યવહારમાં ચાલુ રાખવું, એ દુર્ગંધ જ રહે. એને આપણે ઘર્ષણ નથી કર્યું એટલે ચાલુ ચંદન છે એને આપણે ઘર્ષણ કરીએ અને ઘસીએ એટલે સ્વાભાવિક સુગંધ ઉત્પન્ન થાય. એમ મારો સ્વભાવ તો સ્વાભાવિક આનંદ સ્વરૂપ છે. મારામાં સુગંધ જ છે, એટલે કે માધુર્ય છે, આનંદ છે, પ્રેમ જ છે. આ કામ, ક્રોધ બધા આગંતુક છે, લોભ બધા આગંતુક છે. પણ એ પહેલાં મને સ્પષ્ટ સમજણ પડી જોઈએ કે આ મારો વ્યવહાર આ પ્રકારનો છે. પછી બીજું સ્ટેપ છે કે જાણવું જોઈએ કે આ બધી વૃત્તિઓ છે, મનની વૃત્તિ છે. અને આ મનની વૃત્તિમાં
સત્ય શું છે? સચ્ચિત આનંદ એ મારું સ્વરૂપ છે. માટે આ જ્ઞાન દ્વારા ઘર્ષણ કરવું પડે કે આ રાગ દ્વેષ કામ ક્રોધ એવું નથી, પણ હું નથી. એના માટે પહેલાં સભાનતા મહત્વનું છે. હવે આટલી વાતે ઈશાવાસ્યમ વિદગુમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. બીજી રીતે માગે છે તેન ત્યક્તેન ભુંજીથાઃ. એટલે કે હવે આજે આપણે સમજણ તો પડી ગઈ કે આ બધું ઈશ્વરથી વ્યાપ્ત છે, પણ આ વિચાર કોણ કરી શકે? ખરેખર તો જેનો આત્મજ્ઞાન એકમાત્ર ધ્યેય હોય એ જ. આપણને તો બધા બીજ આપવામાં આવે છે જેથી આપણને તે જ્ઞાન બરોબર છે. આત્મવિચારમાં જ્યારે મન પુરવી કરી શકીએ કે મારા જીવનનું ધ્યેય આત્મજ્ઞાન હોય, અને આત્મજ્ઞાન જીવનનું ધ્યેય ક્યારે બની શકે? કે જ્યારે મને સ્પષ્ટ નિર્ણય થાય, સમજાય કે આત્મજ્ઞાન વગર ક્યારે હું જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરી શકીશ નહીં. અને અનેક જન્મના જન્મ લો, પણ છેવટે તો મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે, કરવું જ પડશે. તો હું અત્યારે શા માટે ન લઉં? એવો જો નિર્ણય થાય, બરાબર છે, તો આત્મવિચાર કરી શકીએ. અને આત્મવિચાર કરવો હોય તો એનું જીવન કેવું હોવું જોઈએ? તો કે છે તેન ત્યક્તેન ભુંજીથાઃ. આમ તો તેન ત્યક્તેન ભુંજીથાઃ એ આ મંત્ર જ સંન્યાસી માટે છે, કે જેણે બધું જ છોડી દીધું છે, એના આત્મવિચાર સિવાય કશું જ નથી, એના માટે છે. પણ છતાં આપણે બંને પ્રકારની વ્યક્તિને ખ્યાલમાં રાખીને આનો અર્થ જોઈશું. તો પહેલાં આપણે જોઈએ તેન ત્યક્તેન ભુંજીથાઃ. તેન ત્યક્તેન તેના ત્યાગ વડે ભુંજીથાઃ એટલે પાલયિથા, એનું પાલન કરો, એનું રક્ષણ કરો. તેના ત્યાગથી એટલે જ્ઞાન દ્વારા ત્યાગથી આ જ્ઞાનનું રક્ષણ કરો. આ જ્ઞાન એટલે જીવન દર્શન જે છે આપણું, ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, એનું પાલન કરવા માટે, આત્મજ્ઞાનનું પાલન કરવા માટે શું કરવું જોઈએ? એનો ત્યાગ. કોનો ત્યાગ કરવાનો? તો કે મનમાં ઉઠતી ઈચ્છાઓનો, યેષ્ણાત્રયનો ત્યાગ તો પેલો સંન્યાસી કરી જ ચૂક્યો છે. પણ છતાં એવું બની શકે કે કોઈ ઈચ્છા જાગૃત થાય, ઈચ્છા તીવ્ર થાય, પણ ઈચ્છા ખરેખર ઈચ્છા ઉત્પન્ન થવાનું કારણ શું છે? હું અધૂરો છું, હું પૂર્ણ છું. અને એટલા માટે અધૂરો પૂર્ણ કેમ લાગે છે? કારણ કે અજ્ઞાનના લીધે. જ્ઞાન છે છતાં પણ ક્યારેક આવું થઈ શકે. તો શું કરવાનું? ઈચ્છાનો ત્યાગ કર. ઈચ્છાનો ત્યાગ કરે એટલે અજ્ઞાનનો ત્યાગ કર. અને એના દ્વારા તો આ જ્ઞાનનું, આત્મજ્ઞાનનું ભુંજીથાઃ એનું રક્ષણ કર. એને તું અજ્ઞાનને પ્રોત્સાહન ન આપીશ. જો અજ્ઞાનને પ્રોત્સાહન આપીશ, ઈચ્છાને પ્રોત્સાહન આપીશ, તો કોનો તિરસ્કાર થાય છે? આત્માનો તિરસ્કાર થાય, આત્મજ્ઞાનનો તિરસ્કાર થાય. માટે તું એને પ્રોત્સાહન આપીશ નહીં. આપણે ટૂંકાણમાં જો હવે સામાન્ય રીતે જે સંન્યાસી નથી, જે ગૃહસ્થ છે, તો એને શું કર? કારણ કે એને તો ઈચ્છા રાખવી જ પડે. ઈચ્છાનો ત્યાગ ન કરી શકે. એના માટે ઈચ્છાનો ત્યાગ પૂરેપૂરો શક્ય નથી. કારણ કે એને કેટલીક બધી ફરજો બજાવવાની છે, જવાબદારી છે. કુટુંબ પ્રત્યેની જવાબદારી છે, સમાજ પ્રત્યેની જવાબદારી છે. તો એને શું કરવું પડે? કારણ કે એની પાસે તો કર્તવ્ય બધી જરૂરી જ છે. કારણ કે ફરજ બજાવવા માટે કર્તવ્ય બુદ્ધિની જરૂર છે. એને પણ ઈચ્છા તો થોડી કરવી જ રાખવી પડે, તો જ કર્મ થઈ શકે. તો પછી એના માટે બીજો અર્થ લે છે ભુંજીથાઃ. એનો અર્થ ભોગો. પેલું પાલયિતા કર્યું, પેલો અર્થ કર્યો ભુંજીથાઃ એટલે એનું પાલન કર. ઈચ્છાના ત્યાગ દ્વારા આત્મજ્ઞાનનું પાલન કર, એનું રક્ષણ કર, એનું ધ્યાન આપ. હવે બીજો અર્થ લઈએ છે ભુંજીથાઃ ભોગવ. હવે ભોગવવાની હા પાડી દીધી. ભોગવવાનો એ તમે ભોગવી શકો, ભોગવવાની છૂટ આપી. એ જગતના પદાર્થોને તો કે ભોગવવાની ઈચ્છા જ નથી, ન કરીશું. સંન્યાસીને કહે છે આ જગતના પદાર્થને ભોગવવાની ઈચ્છા ન કર, એનો ત્યાગ કરીને આત્મજ્ઞાનમાં એનું રક્ષણ કર. અહીંયા કહે છે ભોગવ. પણ એ ભોગવ ક્યારે? ત્યાગ કરીને. કેટલાક અંશે, બરાબર? કોનો ત્યાગ કરવાનો? જેથી આ તારું જ્ઞાન તું ત્યારે લઈ રહ્યો છે, એ જ્ઞાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય,
એટલા માટે શું કરવાનું? તો કે ત્યાગીને ભોગવો. જે કંઈ ભોગવો એમાં થોડોક ત્યાગ હોવો જોઈએ, એમાં તો જ તને આનંદ આવશે, તો જ તું પશુ મટીને માનવ બનશે. એના માટે પહેલું આ મહત્ત્વનું નથી, સ્થૂળ સમજાય કે ત્યાગ લાગે, પણ છતાં પાછું અમુક અંશે મહત્ત્વનું છે, માટે ચર્ચા કરીએ છીએ. પહેલો ત્યાગ માટે પહેલો ગુરુ છે આપણું શરીર. આપણું શરીર પણ આપણને ત્યાગનો મહત્ત્વનો પાઠ ભણાવે છે. વિચાર કરો, આપણું શરીર આપણને ત્યાગનો મહત્ત્વનો પાઠ કેવી ભણાવે છે કે માણસને ખાવાનો આનંદ માણવો હોય, માણસને ખાવાનો આનંદ માણવો હોય તો શું કરવું પડે કે અમુક અંશ પછી એને આપણે ત્યાગ કરવો પડે. બસ ખા 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 કર્યા જ કરે, બહુ સરસ છે, બહુ સરસ છે, અને જે ખા ખા કરે તો શું થાય? શરીર બગડી જાય, કાં તો બધું બહાર નીકળી જાય, કાં તો અપચો થાય, અને કાં તો એવું પણ બને કે આવું એની જો આવીને આવી ટેવ રહે તો એક દિવસ હંમેશના માટે એ ભોગથી, આ ખાવાના આનંદથી મુક્ત રહી જાય. એ 3-4 દિવસ સુધી કદાચ ખાવું જ ન પડે એવી સ્થિતિ થઈ જાય, અથવા તો કાયમ માટે અમુક વસ્તુ ખાઈ જ ન શકે. એટલે આમ ત્યાગે ન, એટલે પહેલાં તો ખાવામાં કહે છે કે ત્યાગપૂર્વક તું ભોગવો, ખાવામાં તું ત્યાગ રાખ. સામાન્ય રીતે આપણે મોટાભાગે બધા કરીએ જ છીએ, કે કરતા જ હશો. બપોરે જમવાનું હોય 12 વાગે, ત્યારે 11 વાગે ખાઈએ નહીં, આપણે 10 વાગે ન ખાઈએ. 3-4 કલાક આપણે પેટને ખાલી રાખીએ તો જ ખાઈ શકીએ. નહીં તો પછી પેલા અમારા પેલા ભાઈ વાત કરતા હતા કે ગૃહિણી હોય એ રસોઈ કરતી હોય, ચાલો બટેકાનું શાક બનાવવું છે, બરાબર, એટલે એને બટેકા બાફવા મૂક્યા, ત્યાં ફોન આવ્યો, ભાઈ મહેમાન આવવાના છે, એટલે પાછું કુકર ખોલ્યું, 2 બટેકા મૂક્યા, પાછું ત્યાં કુકર ચડાવવાની શરૂઆત ન થઈ, હજી તો સીટી નથી વાગતી, ત્યાં ફોન આવ્યો, હજી બીજા 2 મહેમાન આવવાના છે, ફરી ખોલે અને ફરી નાખે તો શું થાય? કશું થાય નહીં. એમ આપણે પેટમાં નાખ્યા જ કરી, 1 કલાકે થોડુંક નાખ્યું, બીજા કલાકે આ નાખ્યું, પછી આ નાખ્યું, તો પછી આપણે આનંદ ભોગવી શકીએ નહીં, ભોજનનો આનંદ માણી શકીએ નહીં. એટલે આ તો સામાન્ય વાત કરી કે તેન ત્યક્તેન ભુંજીથા. હા, ભોગવ એટલે શેનો ત્યાગ કરવાનો? આ સમજણથી અન્નનો પણ ખાવાનો ત્યાગ કરવો પડે તો જ આપણે અન્નનો આનંદ માણી શકીએ. એનાથી જરાક સૂક્ષ્મ જોઈએ તો શેનો ત્યાગ કરવાનો? કર્તૃત્વ બુદ્ધિનો ત્યાગ કરવાનો. આ જગતના પદાર્થને ભોગવું છું ત્યારે પણ એ સમજણું છે કે આ બધાને મેં પેદા કર્યા નથી, આ મેં બનાવ્યા નથી, આ મારા પરમાત્માએ બનાવ્યા છે, એટલે હું એનો માલિક ન બની શકું. મને આપવામાં આવ્યા છે, મને મારા વિશ્વ પિતાએ, મારા પરમાત્માએ મને આપ્યા છે, માટે હું એને ભોગવતી વખતે પણ એને ભોગવતી ખરેખર ભોગવવાનું નહીં, પણ એ મારા માટે યોગ બની જાય, એ મારા માટે પૂજા બની જાય. તેન ત્યક્તેન ભુંજીથા. હા, એટલે કેમ કે ભગવાને આપ્યું છે માટે મારામાં કૃતજ્ઞતાની ભાવના આવે, મારામાં કૃતજ્ઞતાની ભાવના આવે, એની હું નોંધ લો. કૃતજ્ઞતાની ભાવના એટલે એની નોંધ લો. એના માટે એક નાનકડી વાર્તા કહીએ. એક પ્રોફેસર હતા, એનું નામ જગદીશભાઈ. એ પ્રોફેસર આગળ ડોક્ટરેટની ડિગ્રી લેવા માટે એ પોતે લાઇબ્રેરીમાં ગયા. લાઇબ્રેરિયન બહુ સારા હતા, એટલે બધી મદદ કરે, નવા નવા પુસ્તકો જે જોઈ લાવી આપે. એને તો આ માણસ બહુ સારો છે, તો આ બધા સ્ટાફને ચાલો નાસ્તો કરાવો. એટલે 2-4 દિવસ પછી એને મન થયું, નાસ્તો આપ્યો, નાસ્તો લઈ આવ્યા. અને પછી નાસ્તા સાથે જરાક ફાફડાને બધું છે તો ચા હોય તો સારું, એટલે ચાય લાવ્યા. બધાએ નાસ્તો કરવા માટે મજા પડી ગયો. હા, બહુ સરસ છે, બહુ સરસ છે, એટલે વાતો કરતા હસતા હસતા ખાવા લાગ્યા. પણ જે વ્યક્તિ લાવી દીધું છે એની તરફ તો કોઈ 10 જ ફૂટનું પાડવું છે, પણ એને કોઈ યાદ કરતું નથી. એટલે આપણે એવું જ કરીએ છીએ કે ભગવાને મને બધું આપ્યું છે, ખૂબ આપ્યું છે, પણ આપણે ભગવાનને ભૂલી જઈએ તો તેન ત્યક્તેન ભુંજીથા. એટલે આપણે કૃતજ્ઞતાનો ભાવ રાખીએ કે જેણે મને આપ્યું છે એને યાદ કરું. એટલે કે એ માને જે મળ્યું છે, દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ છે એના 10 ભાગ કરીએ તો 9 મારા, પણ 1 ભાગ તો એનો પરમાત્માનો. અને પરમાત્મા એટલે કોને આપવું? ક્યાં આપવા? જો આ પરમાત્મા જ સ્વરૂપે રહેલો છે,
એમાંથી કોઈને પણ આપો તો એ પરમાત્માને આપ્યું ગણાય. તેન ત્યક્તેન ભુંજીતા, કર્તૃત્વ બુદ્ધિનો અભાવ, ત્યાગ એટલે કર્તૃત્વનો ત્યાગ, માલિકીનો ભાવનાનો ત્યાગ, કૃતજ્ઞતાનો ભાવ, એનાથી પણ વધારે આપણે વાત કરીએ તો કોનો ત્યાગ કરવાનો છે? નક્કી કરીએ કે મારે આ દ્રષ્ટિ જોતી હોય તો મારું કોઈ કર્મ લોભથી પ્રેરાઈને નહીં કરવું, મારું કોઈ કર્મ ક્રોધથી પ્રેરાઈને ન કરવું. ક્રોધ આવશે ત્યારે મારા મનને કહીશ કે ક્રોધથી, કારણ કે એમાં ક્રોધ, લોભ વગેરે મને ઈશ્વરના દર્શન કરતાં વંચિત રાખે છે. આ જગતમાં ક્રોધથી કર્મ નહીં, ક્રોધથી પ્રેરાઈને કર્મ નહીં કરવું, લોભથી પ્રેરાઈને નહીં કરવું. હું તેનો કામનો, ક્રોધનો, લોભનો ત્યાગ કરીશ. એનાથી પણ આગળ જરાક સૂક્ષ્મ જઈએ તો હું કોઈ પણ વ્યક્તિ, મને સ્વામીજીનો આ વસ્તુ બહુ જ ગમે છે કે કોઈ પણ વ્યક્તિની સાથે વ્યવહાર કરતી વખતે બસ નિર્ણય જજમેન્ટલ નહીં બનવું. જજમેન્ટલ નહીં બનવું. જજમેન્ટ બરાબર છે પણ જજમેન્ટલ નહીં બનવું. જજમેન્ટલ એટલે બસ આ વ્યક્તિ આમ જ છે, આ વ્યક્તિ આવી જ છે, સારી જ છે, ખરાબ જ છે, આવી જ છે, આવી જ છે. ઘણા બધા નિર્ણય આપણે કરી લેતા હોય છે. એ નિર્ણયનો ત્યાગ. કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિ માટે આ વ્યક્તિ આવી જ છે એવો નિર્ણય કરવાને માટે મારી પાસે કોઈ જ્ઞાન નથી. કારણ કે મારા વિશે પણ હું સાચો નિર્ણય નથી કરી શકતો. આપણે આપણા વિશેનો નિર્ણય પણ બદલાતો હોય છે કે નહીં? તો સામેની વ્યક્તિ માટે આ પ્રકારનો નિર્ણય કરી દો એટલે મારું મન વિક્ષિપ્ત થવા માટે પૂરતો અવકાશ આપું છું. મારા મનને વિક્ષિપ્ત થવાનો પૂરતો અવકાશ આપું છું. તો પરમાત્માના દર્શન ક્યાંથી કરી શકું? માટે તેન ત્યક્તેન ભુંજીતા. કેટલું સુંદર છે! તેન ત્યક્તેન ભુંજીતા. આ બધાનો ત્યાગ કરી અને જગતના પદાર્થને ભોગવો. પણ તારી દ્રષ્ટિ ક્યાં હોય કે મારું હું જ્યારે જગત સાથે વ્યવહાર કરું ત્યારે આ પ્રકારે વ્યવહાર કરીશ, લોભથી પ્રેરાઈને નહીં, ક્રોધથી પ્રેરાય નહીં, અને એનાથી પણ સૂક્ષ્મ વાત કરી કોઈ ખ્યાલ બાંધીને વ્યવહાર નહીં કરું તો તું ઈશ્વરના દર્શન કરી શકીશ. માટે તારું જીવન શૈલી આ પ્રકારની હશે તો ઈશ્વરના દર્શન થઈ શકશે. માટે તેન ત્યક્તેન ભુંજીથાઃ. પછી શું કહે છે? મા વૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. બરાબર ને? મા વૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. મા એટલે નહીં, વૃદ્ધ એટલે વિધની દ્રષ્ટિ, કસ્ય સ્વિદ્ધનમ એટલે કોઈના ધન પર લાલચની દ્રષ્ટિ, ગીધની દ્રષ્ટિ રાખીશ નહીં. કારણ કે ગીધ કેવું છે? ઉડે આકાશમાં, આકાશમાં ઉડતો હોય પણ દ્રષ્ટિ ક્યાં હોય કે ક્યાં માંસનો ટુકડો પડ્યો છે. જેવું એમ દેખાય કે માંસ છે, કેટલી ઉપરથી ઉડતો ગીધ ફટાફટ નીચે આવી અને લઈ લે. એ તો બરાબર છે કારણ કે ભગવાનને એના માટે આ રચના છે. પણ દ્રષ્ટાંત એટલે દ્રષ્ટાંતમાં મહત્વની વસ્તુ એ છે કે લાલચ. માં વૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. આ ઉત્કૃષ્ટ જ્ઞાનની તું સાધના કરી રહ્યો છે માટે તું નિકૃષ્ટ દુન્યવી ચીજ ઉપર આ ગીધ જેવી દ્રષ્ટિ ન કરીશ. આપણે વાતો તો બ્રહ્મની કરીએ. તુલસીદાસજી મહારાજ કહે છે કે કળિયુગમાં લોકો વાતો તો બ્રહ્મની કરશે પણ ધન માટે માણસ એકબીજાને મારી નાખશે. કેમ? કારણ કે મારું એ પ્રકારનું જીવન નથી. એટલા માટે અહીંયા શ્રુતિ કહે છે માં વૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. તું તારું જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે છે, પરમાત્માની આ દ્રષ્ટિ મેળવવાની છે. ત્યારે તું નાની નાની વસ્તુ માટે, નાની નાની વસ્તુમાં તારી નજરને ન રાખીશ, એને સત્યતા ન આપીશ. ગીધની દ્રષ્ટિ ક્યારે રાખી શકીએ? મહત્વ ક્યારે? ત્યારે હું એને મહત્વ આપું ત્યારે ને. એટલે એશનાત્યનો ત્યાગ તો કર્યો જ છે પણ દુન્યની ઈચ્છા હજી ન જાય તો. પણ હવે આ તો કોને કહે છે ખબર છે? એશનાત્ય ત્યાગ કર્યો છે એના માટે પહેલાં જોઈએ તો માં વૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. એને તો ધનની ઈચ્છા હોય જ નહીં. જેણે બધું છોડી દીધું છે સંન્યાસી, એને ધનની ઈચ્છા ક્યાંથી હોય? ધન જ છોડી દીધું છે. પણ છતાં વ્યવહાર જ્યારે સમાજમાં રહેતો હોય ત્યારે ક્યારેક એ ધનની માટે એને આકર્ષણ જાગી જાય. કારણ કે ધન એવી વસ્તુ છે કે માણસ પાસે ગમે તેટલું હોય તો એને આકર્ષણ જતું જ નથી હોતું. એટલે શ્રુતિ માતા સમજે છે કે આ
ધન એવી વસ્તુ છે, દુનિયાવી વસ્તુ એવી છે કે ક્યારે માણસનું આકર્ષણ વધી જાય. અને એટલા માટે તો ખબર છે રામકૃષ્ણ પરમહંસ હંમેશા કહેતા કે તમારા આ વાસણને, જેમ પિત્તળ તાંબાનું વાસણ હોય રોજ ઉટકો, એમ આપણે પણ આપણા મનને આ ઉટકે ને તો વાંધો ન આવે. જો ન ઉટકે તો ક્યારે આ દુનિયાવી ચીજનું મહત્ત્વ વધી જાય, ધનનું મહત્ત્વ વધી જાય, જે વસ્તુ આપણી છે જ નહીં, છતાં પણ એના માટે માણસને આકર્ષણ થઈ શકે. એટલા માટે કહે છે મા વૃદ્ધક કસ્ય સ્વિદ્ધનમ, ને સંન્યાસીને કહે છે ધન માટે તું જરૂરિયાત હોય પણ એથી વધારે એને મહત્વ બુદ્ધિ આપીશ નહીં. કેમ? કસ્ય સિદ્ધનમ. જો બીજી લીટી છે ને, કસ્ય સિદ્ધનમ, એટલે કસ્ય સ્વિત છે ને બધી ચિત્ત લખો, કસ્ય ચિત્ત ધનમ, એટલે અર્થાત ધન કોઈનું નથી, તારું નથી કે કોઈનું નથી. કારણ કે તમે જો કે ધન એક એવી વસ્તુ છે, ઝવેરાત એવી વસ્તુ છે કે તમે વર્ષો સુધી સાચી હોય અને કોઈ આવીને લઈ જાય તો એટલે ધન કોઈને કહેતું નથી કે ભાઈ આ વ્યક્તિનું ધન છું, તું મને કેમ લઈ જઈશ. કસ્યચિત ધનમ, કસ્યચિત કોઈનું ધન નથી. ગમે તે આવીને વ્યક્તિ લઈ જાય તો પણ કે ઓલો કહેતો નથી, માટે કોઈનું ધન નથી. એટલે તું ટ્રસ્ટી ભાવે કર. અને પછી આપણે બીજો અર્થ જોઈએ, તું ટ્રસ્ટી ભાવે એનું ધનનું પાલન કર, ધનને વ્યવહાર માટે વાપર, નિર્લેપ ભાવે વાપર. કસ્ય સિદ્ધનમ, આપણે જોયું ધન કોઈનું નથી. હવે બીજી વસ્તુ જોઈએ, ધનની અંદર એક મહત્વની વસ્તુ છે, જીવન જરૂરિયાતની વસ્તુ આવી જાય એના પર માલિકીનો ભાવ ન હોય પણ ટ્રસ્ટી તો હોવું જ જોઈએ. કારણ કે આ કોઈનું ધન કોઈનું નથી એટલે હું જેનું મન કાં તો આ કોઈનું ધન કોઈનું નથી એટલે આ ગમેનું ધન લઈ લો એવું કરું, અથવા તો એવું પણ બને કે બેદરકાર પણ બની જાઉં. તો કે ના, ધન્ય તું ટ્રસ્ટી છું, તું બેદરકાર ન બની શકે. તમને યાદ હોય તો આપણે રામાયણમાં કરતા હતા ત્યારે ભરતજી જ્યારે રામજીને મળવા જાય છે કે તમે પાછા આવો, તમે અયોધ્યાની ગાદી સંભાળો, વનમાં જવા તૈયાર છું. ત્યારે બહુ સુંદર એક વસ્તુ તુલસીદાસ મહારાજ કહે છે કે જતાં પહેલાં એમણે બતાવ્યું કે ભાઈ આ હું રામજીને બોલાવવા તો જાઉં છું, આ અયોધ્યાનું નગર અમે જતા રહીએ, કારણ કે સામે તે હંમેશા રાજા કંઈ જાય બીજા કોઈ ચડાઈ કરી શકે, એની વસ્તુ લઈ શકે. એટલે સારામાં સારા સેવકોને કહ્યું કે આ બધી સંપત્તિનું તમે ધ્યાન રાખજો. અમે અયોધ્યા જઈએ છીએ, અયોધ્યા છોડીને રામજી પાસે પણ આ સંપત્તિનું તમે ધ્યાન રાખજો. એટલે કસ્ય ધનમ, આ ધન કોઈનું નથી માટે મારે બેદરકારી રાખવી. તો કે ના, બેદરકારી નહીં, એની બરોબર કાળજી રાખજે. એ ભલે પરમાત્માએ આપેલું છે, પરમાત્માનું ધન છે, માટે એના પર તારે બેદરકારી ન હોય, એની કાળજી રાખવી, પણ એના પર આસક્તિ કે માલિકીની ભાવના રાખીશ નહીં. હવે બીજી વસ્તુ પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આત્મા જ સર્વ કંઈ છે, આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં. જે અન્ય દેખાય છે શું છે? આત્મા જ છે, આત્મા જ બધું છે, તો અન્ય શું છે? મિથ્યા. હા, શું છે? મિથ્યા છે. તો ધન પણ શું છે? મિથ્યા છે. તો મિથ્યા પર કોઈ માલિકી હોઈ શકે? માલિકી હોઈ શકે નહીં. તો પછી લાલચનો પ્રશ્ન ઊભો થાય નહીં. એટલે હું કોણ છું? આત્મા. હું પૂર્ણ છું, એટલે મારામાં કોઈ ઉણપ જ નથી, કોઈ વસ્તુ મને અપ્રાપ્ત જ નથી. અને એના કારણે આખું જગત જ જ્યારે મારામાં સમાયેલું છે ત્યારે એ ધન માટે મને કેવી રીતે લાલચ થઈ શકે, એના માટે મને કેવી રીતે પકડી રાખવાની ઈચ્છા થાય, લાલચ ન થાય કે એને બસ એને વધારે વધારે પ્રાપ્ત કરવું, એવી પણ ઈચ્છા આત્મદ્રષ્ટિ જોઈએ તો પણ ન થાય. અથવા તો મા વૃદ્ધકસ્ય સિદ્ધનમ, સૂચના તરીકે જોઈએ કે જેથી હું આ જ્ઞાનનું પાલન કરી શકું. આ બંને બીજી રીતે માં કહે છે તેન ત્યક્તેન પુંજિતાઃ મા વૃદ્ધકસ્ય સિદ્ધનમ, જે આ ઈશાવાસી લઘુમ સર્વમ, આ જગત છે ઈશ્વર વડે આચ્છાદિત કર, એટલે કે ઈશ્વર જ છે એ તું જો, અને એ જ્ઞાનને જાળવી રાખવા માટે, એનું રક્ષણ કરવા માટે તું ત્યાગ કર. ઈચ્છા અને ઈચ્છા એટલે અજ્ઞાનનો ત્યાગ કર. જ્યારે જ્યારે અજ્ઞાનમાંથી ઉઠતી ઈચ્છાઓ હોય એનો ત્યાગ કર, એ જોયું. અને પછી કીધું મા વૃદ્ધકસ્ય સિદ્ધનમ, આ ધન કોઈનું નથી. યલ્લભસે નિજ કર્મોપાતમ
તે વિત્તમ તેન વિનોદે ચિત્તમ. તારા કર્મથી જે કંઈ ધન મળે એમાં તું સંતોષ માણ. બીજાના ધનની આકાંક્ષા ન કરીશ કે પહેલાંનું ધન મને મળી જાય, બીજાનું મળી જાય. અને એક શ્રુતિમાં કહે છે કે તમને કોઈનું ધન મળી જાય, કોઈક તમે ગમે તેમ કરીને બીજી પારકું ધન લઈ આવો તો એ 11 વર્ષથી વધારે રહેશે નહીં, એ જતું જ રહેવાનું. એ ધન તમારું થઈ શકે જ નહીં. આમ તું આ ધન તારું નથી, એટલે બીજાના ધનની તો અપેક્ષા રાખીશ નહીં, આકાંક્ષા રાખીશ નહીં. તું જેવી દ્રષ્ટિ રાખીશ એ તો જગતના કોઈ પણ પદાર્થો જે તારા નથી એના માટે તું આકાંક્ષા અપેક્ષા રાખીશ નહીં. એટલે બહુ સુંદર આ મંત્ર છે. કાલે આપણે બીજો મંત્ર જોઈશું. અહીંયાથી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.